નમસ્તે. આજે આપણે માનવ શરીરના સૌથી મહત્વના અંગ હૃદય વિશે જાણીશું. આપણું હૃદય એક મજબૂત સ્નાયુબદ્ધ પંપ છે, જેનું કદ આપણી મુઠ્ઠી જેવડું હોય છે અને તે છાતીના પોલાણમાં સહેજ ડાબી તરફ આવેલું હોય છે. 1. હૃદયના 4 ખંડો. હૃદયની અંદરની રચના જોઈએ તો તે 4 મુખ્ય ખંડોમાં વહેંચાયેલું છે. ઉપરના 2 ખંડોને કર્ણક કહેવાય છે અને નીચેના 2 ખંડોને ક્ષેપક કહેવાય છે. જમણી બાજુ જમણું કર્ણક અને જમણું ક્ષેપક શરીરનું અશુદ્ધ લોહી મેળવે છે અને તેને ફેફસા તરફ ધકેલે છે. ડાબી બાજુ ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક ફેફસામાંથી આવતું શુદ્ધ લોહી મેળવે છે અને તેને આખા શરીરમાં પંપ કરે છે. યાદ રાખજો, ડાબા ક્ષેપકની દિવાલ સૌથી જાડી હોય છે કારણ કે તેને વધુ દબાણથી લોહી મોકલવાનું હોય છે. 2. વાલ્વની ભૂમિકા. હૃદયમાં લોહીનો પ્રવાહ એક જ દિશામાં વહે તે માટે ખાસ વાલ્વ આવેલા હોય છે. જમણી બાજુ કર્ણક અને ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે. ડાબી બાજુ કર્ણક અને ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે. આ વાલ્વ લોહીને પાછું પડતું અટકાવે છે. 3. ફુફ્ફુસ તંત્ર અને રુધિરનો માર્ગ. હવે સમજીએ કે લોહી કેવી રીતે ફરે છે. અહીં ફુફ્ફુસ શબ્દ ખૂબ મહત્વનો છે, જેનો અર્થ થાય છે ફેફસા. શરીરનું અશુદ્ધ લોહી મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. ત્યાંથી તે જમણા ક્ષેપકમાં જઈ ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસામાં શુદ્ધ થવા જાય છે. ફેફસામાં લોહી ઓક્સિજન મેળવે છે અને પછી ફુફ્ફુસ શિરા દ્વારા ડાબા કર્ણકમાં પાછું આવે છે. અંતે ડાબું ક્ષેપક આ શુદ્ધ લોહીને મહાધમની દ્વારા આખા શરીરમાં પહોંચાડે છે. મહત્વનો મુદ્દો. ઘણીવાર આપણને એવું લાગે છે કે હૃદય લોહી શુદ્ધ કરે છે, પણ હકીકતમાં હૃદય માત્ર એક પંપ છે. લોહીમાં ઓક્સિજન ભેળવવાનું અને તેને ખરેખર શુદ્ધ કરવાનું કાર્ય ફેફસામાં થાય છે. હૃદય તો બસ આ લોહીને દરેક કોષ સુધી પહોંચાડવાનું માધ્યમ છે.